સાયકનો અને ફેસ્ટ 2026ની જાહેરાત. સાયક્નોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા સાયક્નો ફેસ્ટ 2026ની જાહેરાત કરાઈ. શિક્ષણવિદ ડોક્ટર મેધા ભટ્ટ દ્વારા સ્થાપિત સાયક્નોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન તેનું લોકપ્રિય વિજ્ઞાન અને ગણિત કાર્નિવલ સાયક્નોટેક 2026, જેમાં ધોરણ 2 થી 10 સુધીના વિદ્યાર્થી દ્વારા તૈયાર કરાયેલ 300થી વધુ ઇન્ટરેક્ટિવ પ્રોજેક્ટ્સ અને કાર્યકારી મોડેલ્સ રજૂ કરવા માટે સજ્જ છે. આ માત્ર પ્રદર્શન નથી, પરંતુ એક જીવંત શૈક્ષણિક અનુભવ છે, જ્યાં વિદ્યાર્થીઓ પ્રયોગ અને મોડેલ્સ દ્વારા વર્ગખંડના જ્ઞાનને વાસ્તવિક જીવન સાથે જોડે છે. આ પ્રકારનું અનુભવલક્ષી શિક્ષણ જે આવિષ્કાર તરફ દોરી જાય છે, આ વિચારધારાને કેન્દ્રમાં રાખીને આ કાર્યક્રમ વિશ્લેષણાત્મક વિચારશક્તિ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવાનો પ્રયત્ન કરે છે. અમદાવાદ, મુંબઈ, ગાંધીનગર, સુરત અને વાપી સહિતના શહેરના વિદ્યાર્થી સાથે બહરીન, દુબઈ અને કતારથી આંતરરાષ્ટ્રીય ભાગીદારી આ ઉત્સવને વૈવિધ્યસભર બનાવશે. એનજીઓ, ટ્રસ્ટ અને સરકારી શાળાના બાળકોની ભાગીદારી દ્વારા સમાવેશક અને સમાન શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત થશે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. હું ડૉક્ટર મેઘા ભટ્ટ, ફાઉન્ડર સાયનોટેક, અને અમે એક અનુભવલક્ષી શિક્ષણ સંસ્થા અને ઇનિશિયેટિવ ચલાવીએ છીએ. આપણી પાસે વાર્ષિક પ્રોગ્રામની અંદર જે 250 બાળકો છે એ આવતા રવિવારે જે આપણો સાયનો ફેસ્ટ, જે આપણો વિજ્ઞાન મેળો, જેને આપણે સાયન્સ અને મેથ કાર્નિવલ કહીને બોલાવીએ છીએ, આ બધા જ બાળકો એની અંદર પાર્ટિસિપેટ કરશે. અને આપણે સમાજના નીચલા સ્તર સુધી પહોંચવા માટે આ વખતે એનજીઓ સાથે ટાઈઅપ કરેલા છે, એટલે એ લોકોના બાળકો અને વત્તા 5 પ્રાઇવેટ સ્કૂલ્સના બાળકો પણ આની અંદર પોતાના પ્રોજેક્ટ્સ રજૂ કરશે. એટલે જ બેઝિકલી 350 પ્રોજેક્ટ્સ જેવા જોવા મળશે, એટલે 400 જેવા બાળકો ડેફિનેટલી દેખાશે, કારણ કે આપણે ત્યાં તો 250 પ્રોજેક્ટ્સ જે છે એ એક બાળક એક પ્રોજેક્ટ રજૂ કરે છે, પણ જે શાળાઓમાંથી આવે, એનજીઓમાંથી આવે, એમાં લગભગ 2 થી 3 બાળકો એક પ્રોજેક્ટ રજૂ કરતા હોય, એટલે 350 જેટલા પ્રોજેક્ટ્સ આ વખતે જોવા મળશે. અને તમે જે મ્યુનિસિપાલિટી સ્કૂલની વાત કરી એમાં અમે લોકો વી હેવ રીચ્ડ આઉટ ટુ લોટ ઓફ સ્કૂલ્સ, અને એના બાળકો મોટિવેટ થવા માટે અમે ઇન્વાઇટ કર્યા છે, એટલે બસો ભરીને આવતા હોય છે નોર્મલી, સો દેટ એ લોકો મોટિવેટ થઈને આવતા વર્ષે જ્યારે અમે એ લોકોનો એપ્રોચ કરીએ ત્યારે એ લોકો અમારા બાળકો સાથે પ્રેઝન્ટ કરી શકે. એ આખો ઉદ્દેશ છે આ વખતે. ગુલમોર ગ્રીન્સ ગોલ્ફ અને કન્ટ્રી ક્લબ જે સાણંદ એરિયામાં છે, એની મોટી લશ ગ્રીન ગુલમોર લોનમાં છે. સાંજે 5:30 વાગ્યાથી 12મી એપ્રિલે રવિવાર.